થઈ ગયો આમ જો ચકાના બાઈ છે લગનમાં અને લગન ગાળો બહુ છે અને આ ચકાને મોકલ્યો ગામમાં પંચવટીમાં ઢોસો લેવા આ તો ઢોસો ખાવો છે પણ મારા બટો હવા જ ન ગયો હજી આવ્યો નહીં કઈ બાજુ છે એને આઈને ખાઈ નથી ગયો ને પાહો જોવા દે તો જઈને બોલો હજી તો તાળું છે એક વાગ્યો તો હજી દેખાણો નહીં આપણો પંચવટીમાં ઢોસો ખાવા જ નહીં દઈ ગયો હોય ને એવું હોય નક્કી રોડે બેઠો હોય છે રે એકાદીના ભાઈબંધ ને પૂછી જોઉં ચકાને જોયો કે ન જોયો અવાજ નો મારે બટો ગુલ્લી મારી જો ભૂખો રાખશે મને આમ નામ તો આ ગોતવા જવા દે આ વર્ષે બધાને ચેવા લગન બધા કપા ફાટે એવો લગન ગાળો છે પણ અમારા વાંઢાને કોણ બોલાવે બધા ખાય બરફી ને ગુલાબ જાંબુ ને ફ્રૂટ સલાડ ને મારે ખાવા પડે આ ભૂંગળા એય ગલગોટા કા લોટી દાદા માર ચકાને જોયો તે તમારો ચકો હા આ સીધી રે ને હા અહીંથી આમ હા આમ હા આમ હા ચોકડી આવે ને ચોકડી હા હા એ હનુમાન દાદા ને ડેરી રે હા એ હનુમાન દાદા ને મને નથી ખબર ક્યાં ગયો તમારો ચકો ખબર ન હોય તો તને ના પડતો હોય એટલું લાંબુ શું લેવા કર્યું પણ મને નથી ખબર આ તો તમે પૂછ્યું ને હા મને કહું એમને તે કઈ નહીં એક તો ભૂખ લાગી છે સોયત્રા કાઢ્યો ચકો જડતો નથી ઓલાને પૂછ્યું ભૂંગળા ખાય બેઠો બેઠો મોઢામાં પાણી આવે એમ ન પૂછ્યું લોટી દાદા એકાદ ભૂંગળું ખાવ હવે લાગી મને ભૂખ એ ઓલો ઢોસો લાવે કે ન લાવે મારે કુરકુરિયા તો ખાવા પડશે એ થોડા કુરકુરિયા પડ્યા ઘરે જઈને પ્રોગ્રામ કરવો શાંતિ થી હાલો હે ભગવાન બીજી જિંદગી આપ મારા નાથ બીજી જિંદગી આપ આ લગ્ન કરીને તો મેં મારી જિંદગી બરબાદ કરી નાખી બીજી જિંદગી આપ મારા નાથ અરે કાળો ઈલા લે એ ગલગોટા હું હે તું કેમ એકલા એકલા બબડા છો એ તો ભગવાનને ફરિયાદ કરું હું એવી ફરિયાદ એટલે આ મારા લગ્ન ની મેં બીજી જિંદગી આપ્યા લગ્ન કરીને તો મેં મારી જિંદગી બરબાદ કરી નાખી એ છે તારા લગન થયા છે એટલે એ મને ખબર છે હું વાંઢો છું તો પણ તું એવી અંદરથી મને ફિલિંગ તો લેવા દે કે હું પાણી જેલો ભલામણા એવું તો મૂળ ભાઈ નાખે બધું દાદા લગનમાં સમજો બરફી ખાય ગુલાબ જાંબુ ખાય હું તો ભૂંગળા ખાવું રોજે દાદા હરખા ભૂંગળા નો ખાવા દીધા રોટી દાદા એ કે તને ક્યાં ભૂંગળા ભાવે ના મારો કાળો દાવ હું જાઉં હો એક ભૂંગળું નો ખવરાયું અને મોઢામાં પાણી લારું જાય લાયતા લોટી દાદા વાડીએ જવું પડશે આ તો ભૂખ જગાડીને ગયો લાય હેલો જાઉં આમ જો ઢોસા વગર નો રહ્યો પણ ભૂખો તો હું ન જ રહું એ કુરકુરિયા લેતા આવ્યો છોકરાને બહુ ભાવે મને બહુ ભાવે આ તો કોઈ ખબર ન પડે અઢાઈ કુરકુરિયા ખાય એ હવે નિરાતે ટાટા સાહેબ કુરકુરિયા હું ખાઉં લગન માં જતા મારી વાડી જતા એટલે એમાં એવું જ છું જો અહીંયા કઈ ખાવામાં ઠેકાણું નહોતું હા ભજીયા બનાવ્યા હતા ભજીયામાં કઈ હવા જ નહીં દાળમાં મીઠું નહીં હા બોલો શું કરવું તો તમારે સાંડલો કેટલો કરાવવાનો હતો સાંજનો કરાવવાનો હતો 51 રૂપિયા 51 માં એવું દુવાય ખાવાનું કઈ એટલે 51 ઘણા કહેવાય બહુ થઈ ગયા એ 51 માં કાસા ભજીયા હોય એટલે તમે ભારે કરી તમારે 500 વીઘા હે મારે નથી 500 વીઘા અમારે 51 જ હોય ઈ કો તો તારે નીકળ્યો હતા ને ભૂખો રહ્યો તો ચા પાણી પીતો જાવ એ રામ લોટી દાદા રામ આમની દીકરી તમે મારી વાડીએ શું આવે ત્યાં શંકા શેઠ ને જોઈને આવ્યો હું અહીંયા ભાઈ હા મેં તો ચા જાય ભાઈ જોતો હું તું ખરો ભાઈ કે હો પણ એવું નતું તારે આ બેઠા એને વાત કરું એક તમારું કામ હતું મને ખબર છે તમે બે મારો નાસ્તો કરવા જ આવ્યા છો દેખો દેખ ચાલા હા એમાં એવું છે લોટી દાદા હું ગયો તો ગામમાં હા તે પેલા બબીતા ભાઈ ભેગા થઈ ગયા ભલા મનસો તો વાત નો કરતો આ બેટા આપણે બેસી જા અહીંયા બેજો હા ઉપર આ તો અહીંયા યાર બેઠા છે બેઠા હતા ને એટલે જ તે એટલે જ બોલતો હું ખરા કહેવાય હો ભાઈ કે સમજી ગયા બધા હોય તારી વાત નો કરે પરમિશન લેવાના હે ને અહીંયાથી ના ઈ આમ નીકળ્યા છે ને આપડી વાડી આવી ગયા લગ્નમાં ગયો તો ખાવાનું ઠેકાણું ન પડ્યું ને આ લોટી દઈને વાડી આવ્યો મેં ચા પાણી પીતા જાય બોલો હા હજી ખાવાના ઠેકાણા નથી ને અમને ચા પાણી પીવા છે લોટી દાદા તમે રવા દીજો આમ નામ ભલા મનસો એટલે એ 500 વીઘાના માલિક છે
ઈ હાસું. તારે 1 લીટરની સા બધાને પડી દે તઈ એમને ફેર પડે નહીં. હું છે આટલા બધા પડીકા થોડો એકાદું ખાવી બેઠા ઈ ઘરે. હા હા તમે બે ખાવા જ આયા છો મને ખબર છે. ભૂખ લાગે ને આ નીકળવી તો એમ થાય હાલો નાટો મારતા જાવી. એટલે આ તો તમારા ઉપર હે તો એટલે અહીં આટો માર્યો ને કેમ કોઈને વળીએ નથી જતા. તઈ જાવી નહીં. તો એ હારું એક પડીકું ખાજો ભાઈ પાહા. એક જ ખાઈશું. એ ભલે હાલો. એ તને શું ભાવે? લ્યો શંકા છે ચાલુ કરો. એ ખાઓ હાલો. એ એક જ ખાજો પાહા. મને તો ટમેટાના વાટકા લેવા છે. મને હું આવું આપ્યું છે આ વાંદરા જેવું. એટલે એ તું તો હાઈટીન ઘોડા લઈ ગયો. તો એમ તો લોટી દાદા હાથે શેઠ આવડી જાય. મને તો સટાકા પટાકા બહુ ભાવે. પડીકામાં તું બહુ સટપટીયો લાગે. હા લે હે સમજો પણ બેબી લોટી દેતા લીલી હાડી પહેરી દો. હે હા એટલે એ કટક બટક. સારા છે હો કટક બટકી. હા ટમેટા આવે. હા ચાલે હો. હમ. આ ટાઈમ મારું. એટલે મને તીખા લાગે હા લોટી દાદા. હે હા એક કામ કરો હા તમે બે ખાવું સમજો તીખું ફાયદા લાગ્યું જાઉં છું. હે હા તમે ખાવું આવું છું હો. એ હારું. હવે તો છોકરો જરીમાં ખાઈને ધરી જતો છે કા ખાઈ નો ઈ કો. નો ખાઈ હકે. હા શંકર ધીમે ધીમે ખાઓ ને એટલે બધા પડીકા કેમ ખાઈ ગયા તમે? એટલે ના ભૂલ્યો. તો મેં તો જોવો ખરા ગયું એક આ ટમેટા થેલી નથી ખાધી. આટલા બધા પડીકા હતા જમા જ ના રહ્યા. એ તમને કઈ ખબર જ નથી પડતી. કા ઓલું બેબીતા કરીને બધા પડીકા લઈને ગયું. હે તારે તારી ભલી જામ. મારા પડીકા એથી ભલે ગયો યા માએ. હું લગનમાં ખાઈ જાવ નો ભૂખો જ ગયો હું. વધુ ને એટલું લઈને હું જાઉં. और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी એ શંકર છે હે શંકર છે એને આવી ગયા લો બોલો ઓલાઈ ના આવી ગયો ને ઓલાઈ ના આવી ગયા હું તો ભૂખ્યો જ રહ્યો